હેલો ફ્રેન્ડ્સ 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર આપણે સિલેબસમાંથી યુનિટ 3 નો જે ટોપિક છે એની સ્ટાર્ટઅપ કરી રહ્યા છે, પ્લાનિંગ પ્રોજેક્ટ રિસોર્સિસ. રાઈટ. તો મિત્રો અત્યાર સુધીમાં જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કર્યા છે ટોપિક વોટ ઇઝ પ્રોજેક્ટ, ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ, જે પ્રોજેક્ટ એરિયા એન્ડ પ્રોજેક્ટનો સ્કોપ, રાઈટ, પ્રોજેક્ટ શેડ્યુલ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, એનું બજેટ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે એન્ડ રિસ્ક પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવે છે, બધા જ ટોપિક્સને આપણે પ્રોપરલી સ્ટડી કરી છે મિત્રો. રાઈટ. તો આજનો જે ટોપિક છે લેક્ચરનો પ્લાનિંગ પ્રોજેક્ટ રિસોર્સિસની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગ વિશે વાત કરવાના છીએ. રાઈટ મિત્રો. એન્ડ જે રિસોર્સિસ પ્રોજેક્ટની અંદર કેવી રીતે અરેન્જ કરવામાં આવે છે, રાઈટ, તો એના વિશે આપણે ચર્ચા. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે રિસોર્સ પ્લાનિંગ ટોપિક છે, રાઈટ, તો એની ચર્ચા કરીશું. ધેન આફ્ટર પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ જે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ રિસોર્સ પ્લાનિંગ? રિસોર્સ પ્લાનિંગ એ એક પ્રોસેસ છે કે જેની અંદર ટાસ્ક અલોકેટ કરેલી હોય છે, હ્યુમન અધરવાઇઝ નોન હ્યુમન રિસોર્સિસ જે એ પ્લાનિંગની અંદર એ પ્રોસેસની અંદર અલોકેટિંગ ટાસ્ક હોય છે. રાઈટ. તો મેક્સિમાઇઝ જે ઇફિશિયન્સી છે પ્રોજેક્ટ રિગાર્ડિંગ, રાઈટ, તો એના દ્વારા ફૂલફિલ કરવામાં આવે છે. સમજો મિત્રો કે રિસોર્સ પ્લાનિંગ એ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર અલોકેટિંગ ધ ટાસ્ક ટુ હ્યુમન, જે પણ ટાસ્ક છે એ હ્યુમન અધરવાઇઝ નોન હ્યુમનને અલોકેટ કરેલી હોય છે. રાઈટ. એને કહીએ છીએ આપણે રિસોર્સિસ. એન્ડ મેક્સિમાઇઝ જે ઇફિશિયન્સી હોય એના રિક્વાયર એ રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. રિસોર્સ પ્લાનિંગ હેલ્પ પ્રોજેક્ટ મેનેજર મેનેજ રિસોર્સ યુટિલાઇઝેશન એન્ડ ટ્રેક રિસોર્સ કેપેસિટી. તો મિત્રો શું કહેવા માંગે છે કે રિસોર્સ પ્લાનિંગની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પ્રોજેક્ટ મેનેજરને હેલ્પફુલ થાય છે. રાઈટ. જે યુટિલાઇઝેશન છે પ્રોજેક્ટની અંદર જે રિક્વાયર રિસોર્સિસની યુટિલાઇઝેશન ઇઝી વેથી કરી શકાય એન્ડ ટ્રેક ઉપર પ્રોજેક્ટનું કમ્પ્લીશન થઈ શકે. રાઈટ. તો એનું જે બજેટ ડિસાઇડ કર્યું છે એના રિગાર્ડિંગ પ્રોજેક્ટ પ્રોપરલી પ્લાન સાથે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે મિત્રો. તો રિસોર્સ પ્લાનિંગ હેલ્પ you to organize your team so that they know exactly what project they are working on. Right. Resource planning થી હેલ્પ શું થશે કે જે ટીમ ઓર્ગેનાઇઝ કરેલી છે, રાઈટ, એન્ડ એક્ઝેક્ટલી પ્રોજેક્ટની અંદર કયું વર્ક પરફોર્મ કરવાનું છે તો એનો એમ સાથે એનો જે ટ્રેક છે રિસોર્સ કેપેસિટી સાથે જળવાઈ રહેશે. રાઈટ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણે વાત કરીએ તો રિસોર્સ પ્લાનર ધેટ એક્યુરેટલી ટ્રેક એન્ડ મેનેજ resources capacity ensure that managing your team's time effectively and not burning anybody out. Right. તો જે રિસોર્સ પ્લાનર જે પર્સન છે એ એક્યુરેટલી ટ્રેક સાથે જે પણ રિસોર્સિસ છે એની કેપેસિટી વાઇઝ એ વર્ક પ્રોવાઈડ કરવામાં આવે છે. રાઈટ. જેનાથી ઇફેક્ટિવલી ટાઈમની અંદર એ વર્કનું કમ્પ્લીશન થઈ શકશે મિત્રો. રાઈટ. તો આપણે રિસોર્સ પ્લાનિંગ જે પ્રોસેસ છે એની અંદર ફર્સ્ટ સ્ટડી કરવાના છીએ પ્રોક્યુપમેન્ટ. રાઈટ. એન્ડ પ્રોક્યુપમેન્ટ પ્રોસેસને સમજીશું મિત્રો. રાઈટ. તો રિસોર્સ પ્લાનિંગ ટીમ એન્ડ અધર જે હ્યુમન એન્ડ નોન હ્યુમન રિસોર્સિસ છે તો એનું પ્લાનિંગ કરવામાં આવે છે રિસોર્સ પ્લાનિંગ પ્રોસેસની અંદર.
right? So work day, contract start and end day, hourly rate, title and job role, skill set, availability, right? different જે human resources access કરવામાં આવશે તો એમને જે task provide કરવાની છે તો એના માટે helpful થશે, right? તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોક્યુપમેન્ટ એન્ડ પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ જે છે, રાઈટ? તો વોટ ઇઝ પ્રોક્યુપમેન્ટ, તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ પ્રોક્યુપમેન્ટ. તો પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટની અંદર જે પ્રોસેસીસ રિક્વાયર્ડ છે, રાઈટ, જે ટાસ્ક પરફોર્મ કરવાની છે ટીમ મેમ્બરે, તો એના રિગાર્ડિંગ એક્વાયર ગુડ્સ એન્ડ સર્વિસીસ જે આઉટસાઇડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પરફોર્મ કરવામાં આવે છે એને કહીએ છીએ આપણે પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ, રાઈટ? તો એ જે વર્ડ છે પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ, રાઈટ, તો એની અંદર પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ include the processes necessary to purchase or acquire products, services and results needed from outside the project team. સમજાય છે મિત્રો કે પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ શું છે? તો એક એવી પ્રોસેસ છે, એ પ્રોસેસની અંદર જે નેસેસરી પરચેઝ, એ અક્વાયર પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે જે સર્વિસીસ છે, રાઈટ, એન્ડ એના રિગાર્ડિંગ જે રિઝલ્ટ આપણને નીડ છે, રાઈટ, તો એ અરેન્જ ઓર્ગેનાઇઝેશન આઉટસાઇડથી કરી શકે છે, રાઈટ? તો એને આપણે કહીએ છીએ પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ, રાઈટ? તો ગુડ્સ, સપ્લાયઝ and services are fuel that keep the project development process in motion. જે મેઇન ટૂલ કહી શકાય ડેવલપમેન્ટના, રાઈટ? તો ગુડ્સ, સપ્લાયઝ એન્ડ સર્વિસીસ એ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર ફ્યુઅલ કહી શકાય, રાઈટ? એન્ડ ઇફ દે આર નોટ ઓફ ગુડ ક્વોલિટી or in sufficient quantity, your project might not meet successful end. જે પણ રિક્વાયર ગુડ્સ છે મિત્રો, રાઈટ, તો એ ગુડ ક્વોલિટી, સફિશિયન્ટ ક્વોલિટી તમારી પ્રોડક્ટની અંદર જળવાશે નહીં તો એનું સક્સેસફુલી એન્ડિંગ પ્રોપરલી થઈ શકશે નહીં, રાઈટ? તો પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે એ પર્સન necessary establish and maintain relationship vendor ordered to run project smoothly. એની રિસ્પોન્સિબિલિટી છે કે પ્રોજેક્ટ મેનેજર એવું એટમોસ્ફિયર ક્રિએટ કરે, રાઈટ, કે એ જે નેસેસરી to establish and maintain relationship with the vendor, વેન્ડર સાથે એવી રિલેશનશિપ મેન્ટેન કરવી પડશે, એસ્ટાબ્લિશ કરવી પડશે, રાઈટ, કે જે રન પ્રોજેક્ટ છે એ સ્મૂથલી ઓર્ડરેટ થઈ શકે, રાઈટ? એન્ડ આ જે કોન્સેપ્ટ છે પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટની અંદર પ્રોજેક્ટ મેનેજરને જે ડિલિવરિંગ સક્સેસફુલ પ્રોજેક્ટની થઈ શકે છે આના થ્રુ, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ, રાઈટ? પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ is a one of the 10 knowledge area that act as a supporting pillar of the project management framework. આપણે મિત્રો આના પ્રીવિયસ લેક્ચરની અંદર પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફ્રેમવર્કની ચર્ચા કરી હતી, રાઈટ? એન્ડ એના જે 10 નોલેજ એરિયા છે એની અંદર પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ એ સપોર્ટિંગ પિલર તરીકેનું કામ કરે છે, રાઈટ? આનું જે મેઇન પર્પઝ છે પ્રોક્યુપમેન્ટ પ્રોસેસનું, તો મેઇન પર્પઝ ઇઝ એસ્ટાબ્લિશ એન્ડ મેન્ટેન હેલ્ધી
relationship with the vendor and providing good and services throughout the project life cycle. આ જે પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ છે રાઈટ, તો એનો એમ કહી શકો, ગોલ કહી શકો. તો એ ગોલ શું છે, એનું પર્પઝ શું છે, તો એવી રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવી, હેલ્ધી એન્ડ મેન્ટેન રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે વેન્ડર સાથે, જેને તમારે ગુડ્સ એન્ડ સર્વિસીસ એ પ્રોજેક્ટ રિગાર્ડિંગ પ્રોવાઈડ કરવાની છે મિત્રો, રાઈટ. એન્ડ આ જે રિલેશનશિપ છે વેન્ડર સાથેની, એ જનરલી લીગલાઇઝ થ્રુ કોન્ટ્રાક્ટ થ્રુ હોય છે મિત્રો, રાઈટ. લીગલ કોન્ટ્રાક્ટના ફોર્મમાં આ રિલેશનશિપ એસ્ટાબ્લિશ થયેલી હોય છે, રાઈટ. તો ઇટ એન્શ્યોર ધેટ ધ રિક્વાયર્ડ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર રિસીવ એટ ધ રાઇટ ટાઈમ એન્ડ ક્વોલિફાય ધ પ્રોજેક્ટ ક્વોલિટી સ્ટાન્ડર્ડ એઝ સ્ટેટેડ બાય પરચેસિંગ ઓર્ગેનાઇઝેશન. એટલે કે જે પણ ઓર્ગેનાઇઝેશન પાસેથી જે પ્રોડક્ટ ખરીદવાની છે બાયરને, રાઈટ, તો એ જે પ્રોડક્ટ છે એ ગુડ ક્વોલિટીવાળી ક્વોલિફાય થાય એ સ્ટાન્ડર્ડ વાળી પ્રોડક્ટ તમારે ડેવલપ કરવી પડશે, રાઈટ. તો ધીસ ગ્રેટલી હેલ્પ ઇન અ સ્મૂથ એક્ઝિક્યુશન ઓફ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ એન્ડ એન્શ્યોર ધેટ ધ પ્રોજેક્ટ મીટ્સ ઇટ્સ ઓબ્જેક્ટિવ. તો આ જે પ્રોસેસ છે મિત્રો, રાઈટ, તો ગ્રેટલી હેલ્પ કરે છે કોને, જે પ્રોજેક્ટ મેનેજરને સ્મૂથલી એનું એક્ઝિક્યુશન એન્ડ એન્શ્યોર પ્રોજેક્ટ ના સાથે વેન્ડરને એ પ્રોજેક્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ જે સિસ્ટમ છે એ સપ્લાય ચેન મેનેજમેન્ટનો ઇન્ટરગ્રલ પાર્ટ છે મિત્રો, રાઈટ. તો આપણે પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ ને વધારે સમજીએ મિત્રો ટોપિક્સને, રાઈટ. તો પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ એની અંદર જે પર્સપેક્ટિવ શું છે એનો, તો બાયર ઇન ધ બાયર સેલર રિલેશનશિપ. તો પહેલા શું એનું મેઇન પર્સપેક્ટિવ શું છે, તો બાયર એન્ડ સેલરની જે રિલેશનશિપ છે એકદમ સ્ટ્રોંગ ડેવલપ કરવાની. બાયર સેલર રિલેશનશિપ કેન એક્ઝિસ્ટ મેની લેવલ ઓન વન પ્રોજેક્ટ. એક જ પ્રોજેક્ટની અંદર ઘણા બધા લેવલથી આ જે રિલેશનશિપ છે એ ડેવલપમેન્ટ થતી હોય છે, રાઈટ. એપ્લિકેશન એરિયા, ધેન સેલર મે બી કોલ, કોન્ટ્રાક્ટર, વેન્ડર, સપ્લાયર, ડિફરન્ટ એના એરિયા પ્રોવાઈડ કરેલા છે, રાઈટ, પર્ટિક્યુલર પ્રોજેક્ટ અધરવાઇઝ એપ્લિકેશનના. એન્ડ એ રીતે એ રિલેશનશિપ છે એને મેન્ટેન કરવામાં આવે છે, એને મેનેજ કરવામાં આવે છે, એને સ્ટ્રોંગલી ડેવલપ કરવામાં આવે છે. ઓકે, તો આપણે વન બાય વન એ જે કેસીસની અંદર રિલેશનશિપ ડેવલપ થાય છે ને એનું વર્ક જે છે એને સમજીએ. તો ફર્સ્ટ વન છે બાયર બીકમ ધ કસ્ટમર એન્ડ ઇટ ડઝ અ કી સ્ટેક હોલ્ડર ફોર ધ સેલર. બાયરને આપણે શું કહી શકીએ મિત્રો, કસ્ટમર કહી શકીએ, રાઈટ. તો જે કી સ્ટેક હોલ્ડર છે સેલર જે છે એના માટે કી સ્ટેક હોલ્ડર કોણ છે, બાયર. Seller's project management team must be concerned with all the processes of project management. Sellers એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ છે એ ટીમને પ્રોજેક્ટ મેનેજમેન્ટની દરેકે દરેક પ્રોસેસ સાથે કન્સર્ન હોવું જોઈએ, એનું નોલેજ હોવું જોઈએ પર્ટિક્યુલર એરિયાનું, રાઈટ. એન્ડ ધ ટર્મ એન્ડ કન્ડિશન ઓફ ધ કોન્ટ્રાક્ટ બીકમ a key input to many of sellers processes. તો આ જે રિલેશનશિપ એસ્ટાબ્લિશ થાય છે, તો એ રિલેશનશિપ કેવી રીતે એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટ બેઝ પર એનું વર્ક પરફોર્મ કરવામાં આવે છે. તો જે ટર્મ એન્ડ કન્ડિશન છે કોન્ટ્રાક્ટની, રાઈટ, તો એ કી ઇનપુટ
સેલર પ્રોસેસીસ હશે, રાઈટ. મેની ઓફ સેલર પ્રોસેસીસ જે કોન્ટ્રાક્ટ ડિઝાઇન કરવામાં આવે છે એની અંદર ટર્મ એન્ડ કન્ડિશન પ્રોવાઈડ કરવામાં આવે છે. કી ઇનપુટ જે એડ કરાવ્યા હોય છે તો એ ઇન્ટેગ્રલ પાર્ટ હોય છે. એન્ડ કોન્ટ્રાક્ટ મે એકચ્યુઅલી કન્ટેન ધ ઇનપુટ example as a measured deliverable, key milestone, cost objective, right? different regarding જે ઇનપુટ છે એના રિગાર્ડિંગ કોન્ટ્રાક્ટની અંદર 1 by 1 ઇનપુટ કરાયેલા હોય છે એના ઓબ્જેક્ટિવ, રાઈટ. એન્ડ લિમિટ ધ પ્રોજેક્ટ ટીમ ઓપ્શન. તો બાયર અપ્રુવલ ઓફ સ્ટાફ ડિસિઝન ઓફન રિક્વાયર ઓન ડિઝાઇન પ્રોજેક્ટ. જે પણ બાયર છે એ અપ્રુવલ આપશે જે પણ સિસ્ટમનું, એના પછી જ જે પ્રોજેક્ટ ડિઝાઇન કરવામાં આવેલું છે, રાઈટ. તો એનું ડિસિઝન ઓનલી ફાઇનલ ડિસિઝન કોના હાથમાં હોય છે મિત્રો? તો બાયરની જોડે, રાઈટ. તો આપણે જે રિસોર્સિસ એક્સેસ કરવાના છે આ પ્રોસેસની અંદર હ્યુમન એન્ડ નોન હ્યુમન રિસોર્સિસ યુઝ થતા હોય છે, રાઈટ. તો પ્રોક્યુપમેન્ટ પ્રોસેસની અંદર કેવી રીતે એનું મેનેજમેન્ટ કરવામાં આવે છે તો મિત્રો આપણે જોઈએ, રાઈટ. તો પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર સૌથી પહેલા પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગ કરવામાં આવે છે. દેન સેકન્ડ એનો ફેઝ છે સોલિસિટેશન પ્લાનિંગ, એન્ડ થર્ડ વન છે સોલિસિટેશન પ્લાનિંગ ના ફેઝિસ ડિવાઈડ કરવામાં આવે છે, રાઈટ. એના પછી એમાંથી સોર્સ સિલેક્શન થશે, રાઈટ. એન્ડ સોર્સ સિલેક્શન, કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેશન એન્ડ કોન્ટ્રાક્ટ ક્લોઝ આઉટ. એ જે કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા પ્રોવાઈડ કરેલો હોય એ જે રિલેશનશિપ હોય છે તો એને ફાઇનલી જ્યારે પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે પ્રોજેક્ટની, રાઈટ, તો એને ક્લોઝ આઉટ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટને, રાઈટ. તો પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગની અંદર કઈ કઈ પ્રોસેસ પરફોર્મ કરવાની છે મિત્રો, રાઈટ. તો આપણે જોઈ લઈએ. પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ પ્લાન જે ડોક્યુમેન્ટ ડેવલપ કરવામાં આવે છે, રાઈટ. તો એની અંદર ઇનપુટ એઝ અ સ્કોપ સ્ટેટમેન્ટ, પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન, પ્રોક્યુપમેન્ટ રિસોર્સિસ, માર્કેટ કન્ડિશન, અધર પ્લાનિંગ આઉટપુટ, કન્સ્ટ્રેન્ટ, એઝપ્શન, રાઈટ. જે ટૂલ્સ એન્ડ ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે તો એ બહારથી બાય કરેલું છે, એનાલિસિસ, એક્સપર્ટનું જજમેન્ટ, કોન્ટ્રાક્ટ ટાઈપ સિલેક્શન, રાઈટ. એન્ડ આઉટપુટમાં જે પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ પ્લાન ડિસાઇડ કરવામાં આવે છે અને એના રિગાર્ડિંગ જે સ્ટેટમેન્ટ વર્ક રિગાર્ડિંગ સ્ટેટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો એ જે પ્રોસેસ છે એની જરૂરિયાત શું છે તો આ એનો જે મેઇન આસ્પેક્ટ કહી શકાય પ્રોપર ડાયરેક્શનની અંદર જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ છે એ ફૂલફિલ થાય એ જ એનો એમ છે મિત્રો, રાઈટ. તો પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ પ્લાન ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો ફર્સ્ટ વન ધ કમ્પ્લીટ લિસ્ટ of deliverable to that will be procured by proposed contract. First one એનું પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગની અંદર જે ફર્સ્ટ પ્રોસેસ પરફોર્મ કરવામાં આવે છે તો કમ્પ્લીટ લિસ્ટ ડિઝાઇન કરવામાં આવે છે ડિલિવરેબલ પ્રોડક્ટ વિશે, રાઈટ. જે પ્રપોઝ કોન્ટ્રાક્ટની અંદર પ્રપોઝલ જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે અચીવ કર્યું હતું, રાઈટ, તો એ પ્રપોઝલના પ્રમાણે જે કોન્ટ્રાક્ટ હતો એ પ્રમાણે જે પ્રોડક્ટ છે એ ડિલિવર થઈ છે કે નહીં, રાઈટ. there should be resource management strategy that are effective enough on negotiation and managing the contract. Second step, resource management strategy એ પણ એક ઇફેક્ટિવ એન્ડ ઇનફ થિંગ છે, રાઈટ. કે જેની અંદર જે કોન્ટ્રાક્ટની અંદર રિસોર્સ
મેનેજમેન્ટની વાત થઈ હતી એન્ડ અમુક જે રિસોર્સિસને નેગોશિએશન કરી શકાય છે તો એની પણ માહિતી મળી રહેશે તમને. થર્ડ થિંગ, the selected procurement method must be clearly stated. તમે જે પણ procurement method choose કરો છો એ ક્લિયરલી સ્ટેટેડ હોવું જોઈએ, જેની મદદથી એ procurement પ્રોસેસનું પ્લાન છે એ ક્લિયર સમજાશે, રાઈટ. જે ઇનપુટ કરવામાં આવેલી છે એ બાબતો ક્લિયર હોય. For the selection of suppliers and vendor, key stages must be mentioned. And જે પણ સપ્લાયર છે એન્ડ વેન્ડર છે એને કી સ્ટેજીસ કયા કયા સ્ટેજ પર કમ્યુનિકેશન કરવું તો એનું સિલેક્શન કરવામાં આવે છે, રાઈટ. પ્રોપર મોડલ ઓફ પ્રોક્યુરમેન્ટ ફંડિંગ શુડ બી ગીવન એન્ડ એના આધારે પ્રોપર મોડલ પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રોક્યુરમેન્ટ ફંડિંગનું, રાઈટ. પ્રોક્યુરમેન્ટ કોન્ટ્રાક્ટ સેમ્પલ મસ્ટ બી ધેર. દરેકે દરેક પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર પ્રોક્યુરમેન્ટ કોન્ટ્રાક્ટ અવેલેબલ હોય છે મિત્રો, રાઈટ. તો reference purpose of approving and assuring quality and risk management should also be provided. તો એ જે પર્પઝ શું છે પ્રોક્યુરમેન્ટ પ્લાનનો, તો પ્રોક્યુરમેન્ટ પ્લાનનો જે પર્પઝ છે એ રેફરન્સ પ્રોવાઈડ કરે છે, જે એશ્યોરિંગ ક્વોલિટી છે પ્રોડક્ટની એન્ડ રિસ્ક મેનેજમેન્ટ એ બંને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગ પ્રોસેસ છે તો એ પ્રોસેસની અંદર પ્રોજેક્ટની જરૂરિયાત પ્રમાણે એ જે પ્રોડક્ટ એન્ડ એના રિગાર્ડિંગ જે સર્વિસીસ છે તો એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે કે નહીં, રાઈટ. તો એની માહિતી આ પ્રોસેસની અંદર મળે છે. And it involves consideration of whether to procure, how to procure, what to procure, and how much to procure, and when to procure it. તો આ બધી જ જે પ્રોસેસ છે એ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ પરફોર્મ કરવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર, પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગની અંદર, રાઈટ. તો મિત્રો અહીંયા તમને રીઝન પ્રોવાઈડ કરેલા છે કે વેન ધ પ્રોજેક્ટ ઓબ્ટેન પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ફ્રોમ ધ આઉટસાઇડ ધ પરફોર્મિંગ ઓર્ગેનાઇઝેશન. એવું ઘણી વાર થતું હોય છે કે ક્યારે જે પણ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા જે પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ આઉટસાઇડથી એના રિસોર્સિસ હાયર કરવાની જરૂર પડે છે તો પ્રોસેસીસ ફ્રોમ સોલિસિએશન પ્લાનિંગ through contract close out would be performed once for each product or service item. જે સોલિસિએશન પ્રોસેસ છે પ્લાનિંગની, રાઈટ, કોન્ટ્રાક્ટ ક્લોઝ આઉટ થઈ જશે, સમજાય છે મિત્રો. જ્યારે કોન્ટ્રાક્ટ ક્લોઝ આઉટ થઈ જશે ત્યારે એ જે પ્રોડક્ટ એન્ડ સર્વિસ છે એની, રાઈટ, તો એની તમારે બહારથી પરચેસ કરવાની રહેશે. એક્ઝામ્પલ તમને આપું મિત્રો તો તમે કોઈ પણ ઇલેક્ટ્રિક ડિવાઇસ, ચાહે મોબાઈલ હોય, અધરવાઇઝ લેપટોપ હોય, અધરવાઇઝ કોઈ પણ આપણે વસ્તુ પરચેસ કરીએ તો એનું વોરંટી એન્ડ ગેરંટી કાર્ડ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એ જે 1 યર 2 યરનો ટાઈમ પીરિયડ છે, રાઈટ. અધરવાઇઝ તમે કોઈ કાર પરચેસ કરો છો તો એ ટાઈમ પીરિયડની અંદર તમારી પ્રોડક્ટની અંદર કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ અકર થાય છે, રાઈટ, તો એના માટે રિસ્પોન્સિબલ જે તે કંપનીની અધરવાઇઝ જે તે ઓર્ગેનાઇઝેશન છે એ લઈ શકે છે. જ્યારે એ કોન્ટ્રાક્ટ ખતમ થાય છે એટલે કે કમ્પ્લીટ થાય છે એના પછી એના રિગાર્ડિંગ જે પણ સર્વિસીસ હશે એને આપણે પરચેસ કરવી પડે, રાઈટ મિત્રો. તો when project does not obtain product and services from outside the performing organization, ત્યારે
પ્રોજેક્ટ રિગાર્ડિંગ જે પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ છે આઉટસાઇડથી ઓર્ગેનાઇઝેશને પરફોર્મ કરવી ના પડે, તો એનો જે ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કરેલો હશે ત્યાં સુધી તમને ફ્રી ઓફ સર્વિસ એના રિગાર્ડિંગ મળી રહેશે મિત્રો. સિમ્પલ થિંગ છે, રાઈટ. ધીસ ઓફન અકર research and management project when the performing organization is reluctant to share project technology, and many smaller and house projects when cost of funding and managing external resources may exceed the potential savings. હવે મિત્રો ઘણા પ્રોજેક્ટ નું ડેવલપમેન્ટ હોમ પ્રોજેક્ટ એઝ અ થતું હોય, અધરવાઇઝ જે સ્મોલ ઓર્ગેનાઇઝેશન હોય છે, રાઈટ, તો એમને આ સર્વિસીસ બહારથી હાયર કરવી પડતી હોય છે, રાઈટ. એટલે કે એમની પાસે એ અવેલેબલ નથી પણ એ કોઈ કોન્ટ્રાક્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન સાથે કમ્યુનિકેટ થઈને સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય છે, રાઈટ. તો પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગની અંદર તમારે સબ કોન્ટ્રાક્ટ એન્ડ particularly if buyer wishes to exercise some degree of influence and control over subcontracting decision, જે પણ આ ડિસિઝન છે, રાઈટ, સબકોન્ટ્રાક્ટિંગના, તો એ ડિસિઝન કોના લાસ્ટલી ફાઇનલ ડિસિઝન કોનું હોય છે, તો બાયરનું, રાઈટ. તો એના રિગાર્ડિંગ સ્કોપ સ્ટેટમેન્ટ, પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન, રાઈટ, એની અંદર ઇનપુટ્સની અંદર એ જે કોન્ટ્રાક્ટ ડેવલપ કરવામાં આવે છે, તો એ જે કોન્ટ્રાક્ટની અંદર જે ઇનપુટ એજ કઈ કઈ બાબતો એ કોન્ટ્રાક્ટની અંદર અવેલેબલ હશે, તો સ્કોપ સ્ટેટમેન્ટ, પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન, પ્રોક્યુરમેન્ટ રિસોર્સિસ જે પ્રોવાઈડ કરવામાં આવેલા છે એ સિસ્ટમ દ્વારા, અધર પ્લાનિંગ આઉટપુટ, કન્સ્ટ્રેન્ટ એન્ડ અઝમ્પશન, આ બધી જ બાબતો એઝ અ ઇનપુટ એ કોન્ટ્રાક્ટની અંદર અવેલેબલ હશે. ધેન અધર જે ટૂલ્સ એન્ડ ટેકનોલોજી એક્સેસ કરવામાં આવેલી છે, રાઈટ, તો મેક ઓર બાય એનાલિસિસ એન્ડ એક્સપર્ટનું જે જજમેન્ટ છે એન્ડ તમે કયા ટાઈપનો કોન્ટ્રાક્ટ સિલેક્ટ કરો છો એના આધારે તમને ટૂલ્સ એન્ડ ટેકનોલોજી પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. દેન આઉટપુટ્સની વાત કરીએ તો પ્રોક્યુરમેન્ટ મેનેજમેન્ટ જે પ્લાન છે એના આધારે તમને સ્ટેટમેન્ટ ઓફ વર્ક, જે વર્ક છે એના આધારે તમને પ્રોવાઈડ થશે એ પ્રોડક્ટ, રાઈટ. તો જ્યારે તમે કાર બાય કરવા જાઓ તો ફર્સ્ટ મોડલ હશે અને સુપર મોડલ હશે, બંનેની અંદર પ્રાઇસનો ડિફરન્સ હશે અને બંનેની અંદર જે ટૂલ્સ એન્ડ ટેકનોલોજી હશે એનું પણ ડિફરન્સ જોવા મળે છે. સમજાય છે મિત્રો? એટલે કે જે ફાઇનલ પ્રોડક્ટનું આઉટપુટ આપણને મળે છે તો એ કોના આધારે હોય છે, તો પ્રોક્યુરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન એન્ડ જે સ્ટેટમેન્ટ ઓફ વર્ક છે એના આધારે ડિસાઇડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો જે ઇન્વોલ્વ કરવામાં આવે છે પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગ પ્રોસેસની અંદર, તો આપણે વન બાય વન એ ઇનપુટને સમજીએ. ફર્સ્ટ વન છે સ્કોપ સ્ટેટમેન્ટ. સ્કોપ સ્ટેટમેન્ટ ડિસ્ક્રાઇબ ધ કરંટ પ્રોજેક્ટ બાઉન્ડ્રી. સ્કોપ સ્ટેટમેન્ટ શું ડિસ્ક્રાઇબ કરે છે? પ્રોજેક્ટની બાઉન્ડ્રી ડિસ્ક્રાઇબ કરે છે, રાઈટ. એન્ડ ઇટ પ્રોવાઇડ important information about project needs and strategy that must be considered during procurement planning. તો procurement planning ની અંદર ફર્સ્ટ જે સ્કોપ સ્ટેટમેન્ટ ઇનપુટ કરવામાં આવે છે, રાઈટ, જે કોન્ટ્રાક્ટ ડિઝાઇન કરવામાં આવે છે તો એની અંદર સ્કોપ પ્લાનિંગની અંદર જે કરંટ પ્રોજેક્ટની બાઉન્ડ્રી ડિસાઇડ થાય છે એન્ડ એ જે બાઉન્ડ્રી ડિસાઇડ થઈ એના આધારે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એ પ્રોજેક્ટની જરૂરિયાત પ્રમાણે જે સ્ટ્રેટેજી હોય છે, રાઈટ, એન્ડ પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગની અંદર એ બધું કન્સિડર કરવામાં આવેલું હોય છે, રાઈટ. સેકન્ડ થિંગ પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન. તો આ થિંગ આપણને
શું પ્રોવાઈડ કરે છે? ડિસ્ક્રિપ્શન ઓફ ધ પ્રોડક્ટ ઓફ પ્રોજેક્ટ. જે પણ પ્રોડક્ટ તમારે પ્રોવાઈડ કરવાની છે બાયરને, રાઈટ, તો એના રિગાર્ડિંગ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. દેન જે ટેકનિકલ ઇશ્યુ કદાચ જે પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે, જે પ્રોજેક્ટ પ્રોવાઈડ કરવામાં આવેલો છે, એની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કોઈ પણ ટેકનિકલ ઇશ્યુ માટે કન્સર્ન થઈને એની જરૂરિયાત પ્રમાણે એ પ્લાનિંગની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલું છે. તમે કોઈ પણ નવી વસ્તુ પરચેઝ કરો તો એના જોડે ગાઈડ બુક પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમારે કેવી રીતે એનો યુઝ કરવો, એક્સેસ કરવું, રાઈટ. Product description is generally broader than statement of work. પ્રોડક્ટનું જે ડિસ્ક્રિપ્શન છે એ સ્ટેટમેન્ટ ઓફ વર્ક કરતાં વધારે વાઇડ બ્રોડર સબ્જેક્ટ છે. એન્ડ પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રાઇબ અલ્ટિમેટ એન્ડ પ્રોડક્ટ ઓફ ધ પ્રોજેક્ટ. જે એન્ડની અંદર જે પ્રોજેક્ટ ડેવલપ થઈ છે એનું હોલ ડિસ્ક્રિપ્શન તમને આ પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, રાઈટ. એન્ડ સ્ટેટમેન્ટ ઓફ વર્ક ડિસ્ક્રાઇબ ધ પોર્શન ઓફ ધ પ્રોડક્ટ ટુ બી પ્રોવાઈડ બાય સેલર ટુ ધ પ્રોજેક્ટ. સમજો મિત્રો કે પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શન એન્ડ સ્ટેટમેન્ટ ઓફ વર્ક ડિસ્ક્રિપ્શન બંને ડિફરન્ટ વસ્તુ છે. સ્ટેટમેન્ટ ઓફ વર્ક ડિસ્ક્રિપ્શન ની અંદર પ્રોડક્ટનો કયો પોર્શન કયું વર્ક પ્રોવાઈડ કરે છે તો એના માટેની માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે સેલર ને આ પ્રોજેક્ટ માટે, રાઈટ. એન્ડ હાઉએવર if performing organization choose to procure and entire product, distinction between two terms become more. તો જે પણ ઓર્ગેનાઇઝેશન છે એ પ્રોડક્ટ એન્ટાયર પ્રોડક્ટની પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ ને ચૂઝ કરે છે, રાઈટ. એટલે કે એને બે ટર્મની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. હોલ પ્રોજેક્ટનું ડિસ્ક્રિપ્શન એ બ્રોડર સબ્જેક્ટ છે. એન્ડ સેકન્ડ સ્ટેટમેન્ટ ઓફ વર્કની અંદર તમને પ્રોડક્ટનો જે પર્ટિક્યુલર પોર્શન છે એ કેવી રીતે વર્ક કરે છે એની માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો. થર્ડ ઇનપુટની વાત કરીએ, પ્રોક્યુરમેન્ટ રિસોર્સિસ. તો ઇફ performing organization does not have a formal contracting group, the project team will have to supply both the resources and expertise to support project procurement activity. તો મિત્રો આ જે ઇનપુટ છે એ શું ડિસ્ક્રાઇબ કરે છે કે જે પણ ઓર્ગેનાઇઝેશન છે એ કોના આધારે પરફોર્મિંગ કરે છે? ફોર્મલ કોન્ટ્રાક્ટિંગ ગ્રુપ ના આધારે એ પ્રોડક્ટ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો એ જે પ્રોડક્ટ છે મિત્રો, રાઈટ, તો એના આધારે રિસોર્સિસ સપ્લાય કરવામાં આવશે એન્ડ એક્સપર્ટીઝ નો સપોર્ટ પ્રોજેક્ટ પ્રોક્યુરમેન્ટ એક્ટિવિટીની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો રિસોર્સિસની વાત થઈ કે જો કોઈ પ્રોબ્લેમ અકર થાય તો એ પ્રોડક્ટ રિગાર્ડિંગ કોન્ટ્રાક્ટિંગ ગ્રુપ ફોર્મલ છે એની અંદર કન્ટેન કરેલી હોય છે ઇન્ફોર્મેશન. માર્કેટ કન્ડિશનની વાત કરીએ તો procurement planning process must considerate what product and services are available in marketplace and whom under what terms and conditions. કોણ એન્ડ કયા ઓર્ગેનાઇઝેશન થ્રુ એ પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગ પ્રોસેસની સર્વિસીસ એ પ્રોડક્ટ રિગાર્ડિંગ અવેલેબલ કેટલી છે, કોણ એ પ્રોવાઈડ કરે છે, રાઈટ. એન્ડ એના ટર્મ એન્ડ કન્ડિશન કયા કયા છે. એક્ઝામ્પલ તમે તરીકે આપણે કોઈ સ્મોલ સિટીની અંદર રહેતા હોય, રાઈટ મિત્રો,
એન્ડ તમારે મોબાઈલ પરચેસ કરવો છે, સમજજો. તો આપણે પ્રોડક્ટ જે પરચેસ કરવા જઈ રહ્યા છીએ તો એનું જે હેલ્પ સેન્ટર છે એ પહેલાં ચૂઝ કરવું, રાઈટ. કેમ કે તમે રહેતા હોય થરાદ કે એવા નાના ટાઉનની અંદર એન્ડ એનું જે સર્વિસ સેન્ટર છે ઓનલી ફોર અહેમદાબાદ કે દિલ્હી આઉટસાઇડ બહુ દૂર હોય તો તમે એવી પ્રોડક્ટ જલ્દી ચૂઝ કરશો નહીં. કારણ કે કોઈ પણ પ્રોડક્ટ હોય ડેવલપ થયેલી તો એમાં ખરાબી આવી શકે છે. તો આપણે ચૂઝ કેવી રીતે કરીશું? તો માર્કેટનું પ્લેસ જે છે, રાઈટ, તો એના ટર્મ્સ એન્ડ કન્ડિશન રિગાર્ડિંગ એ માર્કેટ જે પ્લેસ છે એનું એનાલિસિસ પણ કરીશું મિત્રો, રાઈટ. અધર પ્લાનિંગ આઉટપુટ, કયા કયા બીજા પ્લાનિંગ આઉટપુટ્સ માટે રિક્વાયર છે પ્રોક્યુપમેન્ટ પ્રોસેસની અંદર? ટુ ધ એક્સટન્ટ that other planning output are available, they must be considered during procurement plan. ઘણી બધી બાબતો એઝ અ આઉટપુટ જરૂરી છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કોસ્ટ એન્ડ શેડ્યુલ એસ્ટિમેટ, ક્વોલિટી મેનેજમેન્ટ પ્લાન, કેશ ફ્લો પ્રોજેક્શન, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર, આઈડેન્ટિફાઈડ રિસ્ક એન્ડ પ્લાન સ્ટાફિંગ, રાઈટ. તો આ બધા જ આઉટપુટ છે એ રિક્વાયર્ડ હોય છે પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગ પ્રોસેસની અંદર. કન્સ્ટ્રેન્ટની વાત કરીએ મિત્રો તો કન્સ્ટ્રેન્ટ આર ફેક્ટર ધેટ લિમિટ ધ બાયર્સ ઓપ્શન. બાયર્સને ઓપ્શન પ્રોવાઈડ કરેલો હોય છે, રાઈટ. તો કન્સ્ટ્રેન્ટની અંદર એ ફેક્ટર ઇન્વોલ્વ કરવામાં આવે છે કે બાયરને જે ઓપ્શન પ્રોવાઈડ કરવામાં આવે છે એની લિમિટ પ્રોડક્ટની, રાઈટ. એન્ડ વન ઓફ ધ મોસ્ટ કોમન કન્સ્ટ્રેન્ટ ફોર મેની પ્રોજેક્ટ ઇઝ ફંડ અવેલેબિલિટી. સૌથી મોર એન્ડ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે? તો ફંડ્સની અવેબિલિટી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સ્ટ્રેન્ટ છે કોઈ પણ પ્રોજેક્ટ માટે, રાઈટ. એન્ડ અજપ્શનની વાત કરીએ તો assumption are factor that for planning process will be considered to be true, real and certain. તમે ખોટા assumption આપી શકો નહીં તો માર્કેટ પોલિસી જે છે તમારી પોઝિશન છે એના રિગાર્ડિંગ પ્રોબ્લેમ અકર થઈ શકે છે, રાઈટ. તો આપણે ફર્સ્ટ ફેઝ પ્લાન પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટની જે પ્રોસેસ છે, રાઈટ. ફર્સ્ટ ઇનપુટ પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગ, તો એની ચર્ચા કરી મિત્રો, રાઈટ. તો આપણે જેટલા પણ ઇનપુટ છે સ્કોપ સ્ટેટમેન્ટ, પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન, પ્રોક્યુપમેન્ટ રિસોર્સિસ, માર્કેટ કન્ડિશન, પ્લાનિંગ આઉટપુટ, કન્સ્ટ્રેન્ટ એન્ડ અઝપ્શન, એની આપણે કમ્પ્લીટલી એને ડિસ્ક્રાઇબ કર્યા. હવે આપણે જોઈશું ટૂલ્સ એન્ડ ટેકનોલોજી, રાઈટ. તો કયા કયા ટૂલ્સ એન્ડ ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગની અંદર, તો વન બાય વન આપણે સમજીએ. તો ફર્સ્ટ વન છે મેક ઓર બાય એનાલિસિસ. જે પણ ડેવલપમેન્ટ થતું હોય પ્રોડક્ટનું એન્ડ જે પરચેસ કરે છે પર્સન એ પ્રોડક્ટ, રાઈટ, તો એનું એનાલિસિસ થતું હોય છે મિત્રો, રાઈટ. માર્કેટ પ્લેસ એનાલિસિસ જેને કહેવામાં આવે છે. તો જનરલ મેનેજમેન્ટ ટેકનિકની અંદર which can be used to determine whether particular product can produce cost effectively by performing organization. જે પણ ઓર્ગેનાઇઝેશનની પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એની અંદર ચોક્કસ એ પ્રોડક્ટની જે કોસ્ટ છે એને પ્રોડ્યુસ કરવામાં આવે છે, રાઈટ. ઓર્ગેનાઇઝેશન એ પરફોર્મ કરે છે, રાઈટ. તો એની આપણે વાત કરીએ તો મિત્રો એ જે બાયર છે
એન્ડ જેને ડેવલપ કરી છે એ પ્રોડક્ટ, રાઈટ? તો બોથ સાઇડ ઓફ એનાલિસિસ ઇન્ક્લુડ ઇનડાયરેક્ટ એઝ વેલ એઝ ડાયરેક્ટ કોસ્ટ. બંને સાઇડથી એનાલિસિસ મોરલી કોના થ્રુ થશે? કોસ્ટ. એ જે પ્રોડક્ટની કોસ્ટ છે એના રિગાર્ડિંગ એનાલિસિસ કરવામાં આવે છે, રાઈટ? તો કોસ્ટ ઇઝ a more and more important for any developing product, right? એના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસીસ એ પણ કોના સાથે સંકળાયેલા છે? કોસ્ટ સાથે, રાઈટ? આપણે એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો બાય સાઈડ વાત કરીએ તો એકચ્યુઅલી જે આઉટ ઓફ પોકેટ કોસ્ટ એ પ્રોડક્ટને પરચેસ કરવાની છે એ ઇનડાયરેક્ટલી પરચેઝિંગ પ્રોસેસ કહી શકાય. સમજો મિત્રો કે જે પણ પ્રોડક્ટને બાય કરવાની છે તો બાયર શું એનાલિસિસ કરશે? તો એકચ્યુઅલી જે આઉટ ઓફ પોકેટ કોસ્ટ છે એના રિગાર્ડિંગ એ પ્રોડક્ટ પરચેસ કરી શકશે, રાઈટ? એન્ડ મેક ઓર બાય એનાલિસિસ મસ્ટ ઓલ્સો રિફ્લેક્ટ the perspective of performing organization as well as immediate need of the project. તો બાય એન્ડ મેક બંને સાઈડથી જે એનાલિસિસ થાય છે, જે પર્સપેક્ટિવથી એ ઓર્ગેનાઇઝેશન એનાલિસિસ પરફોર્મ કરે છે એ પ્રોજેક્ટની ઇમિડિયેટ નીડ કહી શકાય, રાઈટ? એનું એક્ઝામ્પલ પરચેઝિંગ અ કેપિટલ આઇટમ સમજો કે કન્સ્ટ્રક્શન ક્રેન માટે પર્સનલ કમ્પ્યુટર જરૂરી છે, રાઈટ? તો રાધર દેન રેન્ટિંગ ઇટ ઇઝ સેલ્ડમ કોસ્ટ ઇફેક્ટિવ. જે પણ કમ્પ્યુટર સિસ્ટમ તમારે પરચેઝ કરવી છે આપણે પર્સનલ યુઝ માટે, તો એના માટે શું અફેક્ટ થશે? એની કોસ્ટ અફેક્ટ થશે, રાઈટ? એન્ડ પરફોર્મિંગ ઓર્ગેનાઇઝેશન હેઝ ઓનગોઈંગ નીડ ફોર ધ આઇટમ. તો આ જે પોર્શન છે કોસ્ટ અલોકેશનનો, રાઈટ? તો એ અફેક્ટ કરશે. રેન્ટલ બેઝ એ પ્રોડક્ટ પરચેઝ કરી શકાય, રાઈટ? તો અહીંયા મિત્રો જે પણ ઓર્ગેનાઇઝેશન છે તો એ બંને સાઈડથી એનાલિસિસ મેક એન્ડ બાયર એનાલિસિસ પરફોર્મ કરે છે, રાઈટ? એન્ડ એની અંદર જે ઇફેક્ટિવ થિંગ છે એ કોસ્ટ છે, રાઈટ? તો મિત્રો સેકન્ડ છે એક્સપર્ટ જજમેન્ટ. Expert judgment will often be required to access the input to his process. એક્સપર્ટનું જે જજમેન્ટ છે એ કોના આધારિત હોય છે? પ્રોડક્ટની પ્રોસેસના આધારિત હોય છે. જે પણ ઇનપુટ અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે એના આધારિત એક્સપર્ટ જજમેન્ટ રિક્વાયર્ડ છે. એન્ડ સચ expertise may be provided by any group or individual with a specialized knowledge or training and is available from many sources. ઘણા બધા sources required છે. Unit and performing organization, consultant, professional and technical association and industry groups, right? તો જે એક્સપર્ટનું જજમેન્ટ હોય છે, રાઈટ? તો એ જજમેન્ટ આ બધા જ થિંગ જે સોર્સિસને યુઝ કરવામાં આવે છે, રાઈટ? થર્ડ વન છે કોન્ટ્રાક્ટ ટાઈપ સિલેક્શન. તો ડિફરન્ટ ટાઈપના કોન્ટ્રાક્ટ અવેલેબલ હોય છે પ્રોડક્ટને જ્યારે તમે પરચેઝ કરો ત્યારે. આ કોન્ટ્રાક્ટ ક્યારે સિલેક્ટ કરવાના આવે છે મિત્રો કોઈ પણ કસ્ટમરને? કે જ્યારે એ પ્રોડક્ટનું પરચેઝ થતું હોય, રાઈટ? ત્યારે એની રિક્વાયરમેન્ટ હોય છે. તો એ જે કોન્ટ્રાક્ટની વાત કરીએ મિત્રો તો કોન્ટ્રાક્ટ જનરલી ફોલ ઇન્ટુ વન ઓફ થ્રી બ્રોડ કેટેગરી.
ત્રણ કેટેગરીની અંદર કોન્ટ્રાક્ટને ડિવાઈડ કરવામાં આવેલા છે. ફર્સ્ટ વન છે ફિક્સ પ્રાઇસ, સેકન્ડ વન છે કોસ્ટ રેમ્બર્સેબલ કોન્ટ્રાક્ટ એન્ડ થર્ડ વન છે યુનિટ પ્રાઇસ કોન્ટ્રાક્ટ. રાઈટ, તો આપણે સમજીએ ત્રણ કોન્ટ્રાક્ટને. ફર્સ્ટ વન છે જે ફિક્સ પ્રાઇસ, અધરવાઇઝ લમસમ કોન્ટ્રાક્ટ જેને કહેવામાં આવે છે. તો આ જે કેટેગરી છે કોન્ટ્રાક્ટની એની અંદર ફિક્સ ટોટલ પ્રાઇસ, જે વેલ ડિફાઇન્ડ પ્રોડક્ટ છે એની ફિક્સ પ્રાઇસ, ટોટલ જે પ્રાઇસ છે એના આધારિત આ કોન્ટ્રાક્ટ ડિઝાઇન કરવામાં આવે છે. એન્ડ ટુ ધ એક્સટેન્ટ that product is not well defined, both the buyer and seller are at a risk. ક્યારે રિસ્ક અકર થાય છે કે જ્યારે ફિક્સ પ્રાઇસ કોન્ટ્રાક્ટની વાત કરીએ છીએ મિત્રો, કે જે પણ પ્રોડક્ટ જો વેલ ડિફાઇન્ડ ના પ્રૂવ થાય તો બાયર એન્ડ સેલર બંને માટે પ્રોબ્લેમ, અધરવાઇઝ રિસ્ક અકર થાય. બાયર મે નોટ રિસીવ ધ ડિઝાયર પ્રોડક્ટ, બાયરને એની ડિઝાયર પ્રોડક્ટ મળતી નથી. એન્ડ સેલર મે નીડ ટુ એન્શ્યોર એડિશનલ કોસ્ટ ઇન ઓર્ડર ટુ પ્રોવાઈડ ઇટ. તો ફિક્સ પ્રાઇસની અંદર સેલર એના જે એડિશનલ ચાર્જીસ છે, એડિશનલ જે કોસ્ટ છે એ પ્રોડક્ટ રિગાર્ડિંગ એ એડ કરાવી શકતા નથી. ફિક્સ પ્રાઇસ કોન્ટ્રાક્ટ મે ઓલ્સો ઇન્ક્લુડ ઇન્સેન્ટિવ ફોર મોર meetings or exceed selected project objectives such as a schedule target. તો ફિક્સ્ડ કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ નો ઓબ્જેક્ટ કેવી રીતે, જે ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ થાય છે આ પ્રોજેક્ટનો, કયા પ્રોજેક્ટ સાથે એ કનેક્ટ થયેલા હોય છે. તો શેડ્યુલ ટાર્ગેટ રિગાર્ડિંગ જે પ્રોજેક્ટ છે, રાઈટ, તો એના માટે આ ટાઈપના કોન્ટ્રાક્ટ અવેલેબલ હોય છે. રાઈટ. સેકન્ડ, કોસ્ટ રેમ્બર્સેબલ કોન્ટ્રાક્ટ. તો આ જે કેટેગરી છે કોન્ટ્રાક્ટની એની અંદર પેમેન્ટ ટુ ધ સેલર ફોર ઇટ્સ એકચ્યુઅલ કોસ્ટ. પેમેન્ટ કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે એકચ્યુઅલ કોસ્ટ હોય છે પ્રોડક્ટની તો એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ કોસ્ટ આર યુઝ્યુઅલી ક્લાસિફાઈડ ડિરેક્ટ કોસ્ટ, અધરવાઇઝ ઇનડિરેક્ટ કોસ્ટ. કોસ્ટ કેવી રીતે કન્સિડર કરવામાં આવે છે, તો કોસ્ટને તમે બે રીતે ક્લાસિફાઈડ કરી શકો છો, ડાયરેક્ટ કોસ્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ. ડાયરેક્ટ કોસ્ટ incurred for exclusive benefit for the project. તો ડાયરેક્ટ કોસ્ટના ઘણા બધા ફાયદાઓ છે. ફૂલ ટાઈમ પ્રોજેક્ટ સ્ટાફ સેલેરીથી તમને મળી રહે છે, રાઈટ, તો એ એનું બેસ્ટ એક્ઝામ્પલ કહી શકો. સેલેરી પ્રોવાઈડ કરતા હો, રાઈટ, તો તમે ફૂલ ટાઈમ સ્ટાફ પ્રોજેક્ટ માટે ડિઝાઇન કરી શકો છો, રાઈટ, એને હાયર કરી શકો છો. એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટની વાત કરીએ તો કોલ ઓવરહેડ કોસ્ટ આર allocated to the project by performing organization as a cost of doing business. એક્ઝામ્પલ તરીકે સેલરીઝ ઓફ કોર્પોરેટ એક્ઝિક્યુટિવ, જે પણ એક્ઝિક્યુટિવ પર્સન છે, રાઈટ, તો એમને જે સેલરી પ્રોવાઈડ કરવાની હોય છે એ પર હેડ પ્રોવાઈડ કરવાની હોય છે પ્રોજેક્ટ, રાઈટ, તો એને ઇનડાયરેક્ટ કોસ્ટ કહી શકાય છે. તો ઇનડાયરેક્ટ કોસ્ટ, અધરવાઇઝ જે કોન્ટ્રાક્ટ કોને અફેક્ટ કરે છે, કેલ્ક્યુલેટેડ એઝ અ પર્સન્ટેજ ઓફ ડાયરેક્ટ કોસ્ટ. એન્ડ કોસ્ટ reimbursable contracts often include incentive for
meeting or exceeding selecting process objectives such as schedule target at total cost. કોના પર ડિપેન્ડિંગ ઓન હોય છે? ટોટલ જે કોસ્ટ હોય એના પર ડિપેન્ડિંગ હોય. થર્ડ કોન્ટ્રાક્ટની વાત કરીએ તો યુનિટ પ્રાઇસ કોન્ટ્રાક્ટ, એન્ડ જે સેલર છે એ પ્રેઝન્સ અમાઉન્ટ પર યુનિટ વાઇઝ એ પ્રોડક્ટ રિગાર્ડિંગ સર્વિસીસ છે એના થ્રુ પ્રોવાઈડ કરે છે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે $17 પર હવર ફોર પ્રોફેશનલ સર્વિસીસ માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. બહારના દેશની વાત છે ત્યાં પર હવરનો જે પણ વર્ક તમે પરફોર્મ કરતા હોય, જે પણ કામ કરતા હોય, રાઈટ, તો તમને જે પૈસા પ્રોવાઈડ કરવામાં આવે છે એ યુનિટ પ્રાઇસની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. પર હવરલી તમને પે કરવામાં આવે છે, રાઈટ. તો એની ટોટલ જે વેલ્યુ હશે એ ફંક્શન, એની જે ક્વોન્ટિટી છે એન્ડ જે વર્ક કમ્પ્લીટ કર્યું છે એ પર્સન દ્વારા, રાઈટ, તો એના રિગાર્ડિંગ એને કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો આજના લેક્ચરની અંદર આપણે પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગ પ્રોસેસની અંદર ઇનપુટ એન્ડ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીની ચર્ચા કમ્પ્લીટ કરી મિત્રો, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આઉટપુટ એન્ડ એની જે સ્ટ્રેટેજી છે અધર એની આપણે ચર્ચા કરીશું, રાઈટ. થેન્ક યુ વેરી મચ. આજનું લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.